એક ઘરમાં 5 દીવા પ્રકાશિત હતા. એક દિવસે એક દીવાને થયું કે હું આટલો બળું છું, પણ મારા પ્રકાશની કોઈ કદર નથી. લાવને હું ઊંઘવાઈ જાઉં. પોતાને વ્યર્થ સમજી ઊંઘવાઈ ગયો. તમને ખબર છે એ દીવો કોણ હતો? એ દીવો ઉત્સાહનું પ્રતીક હતો. આ જોઈ બીજો દીવો, જે શાંતિનું પ્રતીક હતો, તેને પણ વિચાર્યું કે મને પણ ઊંઘવાઈ જવું જોઈએ. નિરંતર શાંતિનો પ્રકાશ આપું છું, છતાં લોકો હિંસા કરે છે. એ શાંતિનો દીવો પણ ઊંઘવાઈ ગયો. આ જોઈ ત્રીજો દીવો હિંમતનો હતો. તે પણ પોતાની હિંમત ખોઈને બેહીને ઊંઘવાઈ ગયો. ચોથો દીવો સમૃદ્ધિનું પ્રતીક હતું. સમૃદ્ધિનો પ્રતીક હતો. ઉત્સાહ, શાંતિ, હિંમતને ઊંઘવાઈ ગયેલા જોઈને ચોથા દીવાએ પણ ઊંઘવાઈ જવાનું ઉચિત સમજ્યું. ચારેય દીવા ઊંઘવાઈ ગયા. પછી પાંચમો દીવો એક જ રહ્યો હતો. એ નાનો હતો પણ નિરંતર બળતો હતો. ત્યારે ઘરમાં એક છોકરાનો પ્રવેશ થયો. એમને જોયું કે દીવો પ્રકાશ આપી રહ્યો છે. તે જોઈને ખુશ થયો. તેણે પાંચમા દીવો ઉપાડ્યો અને બીજા 4 દીવાને ફરીથી પ્રગટાવ્યા. તમને ખબર છે એ પાંચમો દીવો કયો હતો? તે હતો એક ધીરજનો દીવો. એટલે જ આપણા ઘરમાં અને મનમાં હંમેશા ધીરજનો દીવો પ્રજ્વલિત રાખો. તે એક દીવો જ પૂરતો છે. એક દીવો જ કાફી છે. બીજાઓને પ્રગટાવવા અને ખુશીઓ આવશે જરૂર. બીજાને પ્રગટાવશે તો ખુશી આવશે જરૂર. બસ થોડાક સમયમાં બધું સામાન્ય થઈ જશે. ધીરજ સાથે. ધીરજનો દીવો સદા પ્રજ્વલિત રાખો આપણા અંતરાત્મામાં.